ઘરે આવો ચાલતા હતા કંઈ? ઘરે ચાલતા હતા આવો? હા. કેટલા સમયથી એટલું નીચ ચલાતું હતું તમને? 2-3 વર્ષ થઈ ગયા. કેટલા દવાખાના કર્યા હાલમાં? દવાખાના તો બહુ જ કર્યા છે. કેટલો ખર્ચો થયો તમારો? ખર્ચો તો અંદાજ હું આવે બધે છૂટક બધું આશરે એમ? તમારો સમય કેટલો બગડ્યા આની પાછળ? સમય 100 વર્ષ. 100 વર્ષ બગડ્યા ને? 100 વર્ષમાં તમારો ઘરનું કામ કાજ સમય પૈસા બધું બરબાદ થયું કે નહીં થયું? થયું જ તે ને તો કોઈ કરવા વાળું નહીં. અમે બે એક છોકરી છે. એક છોકરી છે. ચૌધરી કે તમે? વસાવા. કયું ગામ તમારું? સવિતાબેન, તમને હજુ તો તમે અહીંયા આવ્યા એનો લગભગ અડધો કલાક લગભગ નથી થયો. ખાલી આપણે માલિશ કર્યું છે. તમને મેં ખાલી 2 વાટકી દવા પાવી ને, બરાબર ને? તો તમને હમણાં અહીંયા દવા પીધી, તમે આવ્યા પછી અહીંયા કંઈક વિશ્વાસ જેવો લાગ્યો ખરો તમને? લાગ્યો. તમને 10-15 મિનિટમાં ફરક લાગ્યો કે? ચાલીને બતાવો. ઘણું ફેરવ્યું. બરાબર. હવે તમને અહીંયા આવ્યા પછી તમે સારા થઈ જાવ એવું લાગે ખરું? લાગે. તો તમને આટલા સમયમાં ખાલી 10-15 મિનિટ કે 20 મિનિટ થવાની ને? તમારું નામ શું? હસમુખભાઈ. આટલો આવી વસ્તુ આવી જગ્યાને મારા જેવી કંઈક આઈડિયાવાળું તમને કોઈ મળ્યું ખરું અત્યાર સુધી? નજીક રહ્યો પત્ની. કોઈ મળ્યું સવિતાબેન તમને? ના, કોઈ મળ્યું નથી. કોઈ મળ્યું નહીં. તમને અહીંયા ચમત્કાર જેવું લાગે ખરું? લાગ્યું ને? તો આ છે ને માતાજીની કૃપા છે ને હનુમાન દાદાની કૃપા છે. અહીંયા મારી કંઈ નથી, બરાબર? આ બધી દવામાં ભગવાનની જ કૃપા કહેવાય. પણ મેં તમને એમ આજે કહું છું, જીવનમાં કોઈ બી જગ્યાએ તમે જાઓ, કોઈ બી દુઃખ હોય, કોઈ પણ પ્રકારનું આપણે પરેશાન હોય, કોઈ પ્રોબ્લેમ હોય જીવનમાં, તો આવી રીતે ન ફરાય. એ હું તમને આજે શીખવાડું છું. તમારે દવા ને દુવા 2 વસ્તુ કરશો તો જીવનમાં તમે સુખી થાઓ, બરાબર? આવી રીતે કોઈ સંજોગે નહીં મેળાવે. અહીંયા સારું છે, ત્યાં સારું છે, ફલાણા સારું છે, ભગત સારો છે, આ પેલો આયુર્વેદવાળા સારો છે, વૈદ સારો છે. એ ભલે એ સારો એની પાસે સારો હોય, એ સારો છે એટલે તમે જઈને સારા થઈ જાય એવું નથી. એ સારો કઈ રીતે છે અને સારું કરે કઈ રીતે છે એમાંથી તમારે જોઈને ત્યાં જઈને તમારે જ શીખવાનું છે. એના રસ્તા પર તમારે પોતે ચાલવું પડે, બરાબર કે નહીં? તો તમે સારા થાઓ. એ બીજા સારા છે તે જોવાથી આપણે નહીં સારા થઈએ. તમારે બદલાવવું પડશે. તમારે એમાં કંઈક પરેજી પાડવું પડશે. એના માટે તમારે તૈયારી કરવી પડશે સારું થવા માટે. તમારી અંદર પરમાત્માએ આપેલી જે એનર્જી છે એનર્જીનો તમારે સદુપયોગ કરવો પડશે. આવી રીતે તમે પૈસા બરબાદ કરો તો તમારો જિંદગીમાં ઉકેલ આવવાનો નથી. હસમુખભાઈ, ખરી વાત કે ખોટી વાત? સવિતાબેન, ખરી વાત ને? હવે તમે મારા મા સમાન છો, બરાબર? તો હું તમને મા સમાન માનીને જ તમને પ્રેરણા આપું છું કે મારી અંદર જે આવડત છે, મારી અંદર આધ્યાત્મિક એનર્જી છે, એ એનર્જી બધાને મળે. તમે બધા અંદર છે જ, એને તમે જાગૃત કરો. આવી રીતે થોડું ઘણું જીવન આપણને ભગવાને આપ્યું એ જીવન બરબાદ નહીં કરવું. રખડવાથી ફરવાથી અહીંયા લૂંટારાઓ જ છે દુનિયામાં પડેલા. એ તમને બધા લૂંટી જ લે, બરાબર કે નહીં? હા. હવે તમારા સાંજથી 2-3 કલાક થાય ને તો આ તમારા ચહેરા પર જે સોજો છે ને એ સોજો ઉતરી જાય. હા, એ સોજો બી ઉતરી જાય. પણ આજથી તમારે માતાજી જેવું થઈને જીવન જીવવું પડશે. જે કંઈ જીવન તમારું બચે ને એ જીવન ધાર્મિકમાં લગાવજો, કોઈકને સેવામાં કામ આવે એવી પ્રેરણાથી કામ કરતા રહેજો. ને આવી ઉદારતા રાખીને જ તમે કર્મ કરશો તો જ સુખી થવાય. બાકી તો આપણા જીવનમાં આપણે ફક્ત આપણા સ્વાર્થ માટે અને આપણા પરિવાર જ સુખી થાય અને આપણે જ સુખી રહીએ એવું કરીને કર્મ જીવનમાં નહીં કરતા. હા, ખરી વાત ને? હા. હા. હવે તમે જેટલું ફર્યા તેટલું તમે હવે કેવું, તમારે જે કંઈ પરિસ્થિતિ હતી તમે આટલા ફર્યા તો કેવું તમને શું મુશ્કેલી પડી? મુશ્કેલી તો ગમે ત્યાં આપણે જઈએ, બરાબર, ત્યાં કોઈ તમે કીધું કોઈ સીધો કોઈ સલાહ સૂચન ના આપે. બસ તે લોકો ખાલી બિલનો જ સવાલ આવે. બરાબર. દવા આપી દે ને આ પરિચિત કરજો તે પરિચિત કઈ નહીં. આપણે તો શું ખબર પડે? હવે આપણે સુખી થવાના છે, આ વસ્તુ છોડવાની છે એટલે છોડવું પડે. પણ આપણે કઈ દુઃખી થવા
નિજી બરોબર દુઃખ કોઈને પસંદ જ નથી. બરોબર છે બરાબર. એટલે જે વસ્તુ નડતી હોય તે વસ્તુ માણસ ઉપયોગ ના કરે, હા પણ ખબર ના હોય તો પછી શું કરે માણસ? બરોબર છે. એવું થાય. તો તમને કોઈ જ્ઞાની માણસ નહીં મળ્યા અત્યાર હજી સુધી સુધી? મળ્યા જ નથી. બરોબર એટલે છે. ડોક્ટરોને મેં પૂછ્યું બી હા, હા. ફરજીમાં શું કરવાનું. કામ થાય છે હા. હા 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 આ ગાલમાં સોજો કામ છે હા એ તો દવા લીધે એવું હા, દવાનું લીધે થાય. એવું કહી દીધું? હા દવા લીધે બાટલા હાટલા ચડાવેલા કે તમે? હા, હમણાં તો નીકળતા ચોમાસે અંકલ દાખલ કરી દે હોસ્પિટલમાં. કેટલા બાટલા ચડાવેલા? એ તો લગભગ 10 ઉપર ચડાવ્યા હતા. 10 ઉપર બાટલા ચડાવ્યા? વધારે વધારે 10 ઉપર ચડાવ્યા. ઓહો વધારે હો વધારે. હો હો. કેમ કે ત્રણ દિવસ જતા એટલે 3 દિવસ ચાલુ કન્ટિન્યુ જતા એમ. બરોબર હા. છે. એક ચડે બીજો ચડે ઉતરે ને બીજો ચડાવી. તમારા ઘરમાં કઈ આવક ખરી? આ વખતે કઈ નહીં, અમે ખેતી જ કરીએ. ખેતી કરું છું. અને અમારી ખાલી એક જ છોકરી છે. બરોબર હા, છે. બીજું કોઈ કરવા વાળું નહીં. તો ખરેખર આપણા સમાજમાં હસમુખભાઈ એમ લાગે કે તમારા જેવા તો કેટલાય માણસો પડ્યા હશે, હા, તો એ લોકોને જીવન જીવવાનું બેકાર લાગતું જ હશે કે નહીં? બેકાર પૂરેપૂરું. બરોબર ને? પૂરેપૂરું. તો આવા જ બાબતથી જ લોકો કંટાળીને આત્મહત્યા કરી લેતા હા, હોય. બરાબર. કેમ કે ડૉક્ટર બી સલાહ હરખા આપતા નહીં હોય, કોઈ માર્ગદર્શન નહીં આપતું હોય માણસોને, તો માણસ તો કંટાળી જ જવાનું છે કંટાળી. જીવનથી. કેમ કે સમયથી બરબાદ હોય, પૈસાથી બરબાદ હોય. હા. એવું જ બન્યું ને આધાર તમે? નહીં મળે. હા, ડોક્ટર તો કઈ કાયમ દવા લેવી પડે તમારે કાયમ દવા લેવી પડે એવું કહી દીધું? અમે ડોક્ટરને કીધું કે ભાઈ એનો કંઈ ઉપાય કરો. ના, એનો કોઈ ઈલાજ નથી એમ કે તમારે દવા પર જ જીવવું પડશે એમ કે. એવું છે? એવું કે. પહેલી બરાબર. વાર દવા આપે ત્યારે સારું લાગે હા. બીજી વાર લેવા જાય તે દવાથી નહીં ફેર પડે ફેર જ નહીં પડે. બરોબર છે. હા હા હા. બરોબર છે. કાયમ દવા બી કેમ લે બરોબર, સાચી પછી વાત. ઓળખોની લીક પડી ગઈ હતી ને તેનાથી ખાલી 24 કલાક રાહત રહી એમને. હા. દવા પડી ગઈ પીતા સુધી ચાલી વાર હા પછી પડી ગઈ નો પાવર ઓછો થઈ જાય પછી એક આજે રાતે લીપી દી એટલે સવારે એને ખાટલામાંથી ઉઠાડવો જ પડે પાછું. એને હા, બાકી ઉઠાઈ નહીં જાતે. બરોબર. એટલે આટલા વર્ષે જીવી એ પડી ગઈ આધારે ફર્યા કરે હમ. એવું. બરોબર છે. હા. તો તમને એમ લાગ્યું તમે ડૉક્ટરના ભરોસે જે હોસ્પિટલોમાં જતા હોય, આપણા જેવા સમાજના આદિવાસી કોઈ ગામડાના ગરીબ શરીફ, તો બધાને આવી જ પરિસ્થિતિ થતી હોય એવું લાગે ને? કેમ કે માર્ગદર્શન જ સારું નહીં આપતા હોય તો પછી તો આવી રીતે જ જીવન જીવવું પડે ને? હા, આવી રીતે જ. હા. આવી રીતે જ બરબાદ થાય ને લોકો. હા, એ બધું બરાબર. બરોબર કે નહીં? તો એની બેન તમને નહીં કીધું કે લગભગ હવે આનાથી આને એનાથી 3 વર્ષ આગળ 9 વર્ષ થયા. હા 9 વર્ષ બરોબર. તે આ રીતના તેને અમે કદાચ કહીએ બી એમ કે ચાલો તો તમે તે ના સ્પેશિયલિસ્ટ છે સંધિવાનો એટલે તાજી હતો અમારે કેવું સ્પેશિયલિસ્ટ છે સંધિવાનો તો હવે 9 વર્ષ ત્યાં તમારે સારું થઈ જવું જોઈએ ને. આજે બી અમે કહેવાના હતા પણ આપણી વાત પર વિશ્વાસ ના મૂકે. હવે ગાડી આવી મારે તો એક માણસને લાવવાનું તો બીજાને લાવવાનું. બરાબર. મારે તો જે ભાડું આપવાનું તે આપવાનું. તેમને બોલાવેલા હતા પણ આપણી વાત માને નહીં એટલે પછી તો તમે આ વાહન ભાડે કરીને હા, લાવ્યા? ભાડે કરી લાવ્યા. બરોબર છે. તો કેટલું ભાડું કીધું? એ તો હવે લેતો હોય ખબર પડે. દૂરથી આવ્યા તો એટલું નથી હા હા, પણ 1000 2000 તો ખરા. જોયેલું નહીં ને વધી કેટલું છે. 2000 ટાર્ગેટ ટપાકું છે. પાકું જ ને, એટલા દૂરથી તમે આવ્યા તો એટલું ભાડું તો તમારું ખરું ને? હમ. બરાબર છે. તો આપણા સવિતાબેન માતાજી છે, હવે એનું દુઃખ દર્દ જોયું તો હું પણ વિચારમાં પડી ગયો ને આ ભાઈ પણ એ સાથે જ છે. તો ખરેખર મને આવ્યા ત્યારે હું જોયા એના ગાડી પરથી ઉતરીને આવ્યા ત્યારે, ને મારે કોઈ રિપોર્ટની જરૂર નથી. હું તો તમને જ કેમ જોઈ લેમ એકવાર માણસને એટલે મને ખ્યાલ આવી જાય. બરાબર કે? બરાબર બરાબર. હા. તો મારે લોકોની સેવા અને સારો માર્ગદર્શન અને એનો સારો રસ્તો મળે એના માટે હું પ્રયત્ન કરું છું. હા, હસમુખભાઈ, બરાબર, સાચી વાત છે. તમને વિશ્વાસ હવે લાગ્યો છે ને મારે? હા, લાગી ગયું. બરાબર. બરાબર. તો ખરેખર શરીરમાં શું છે એ અનુભવની જરૂર છે અને એ જાણવાની જિજ્ઞાસા એની અંદર હોવી જોઈએ ને એને અનુભવ હોવો જોઈએ. હોવો જોઈએ. આ કોઈ ડિગ્રી કરવાની કોઈ ભણવાની કોઈ જરૂર નથી આમાં. બહુ મોટા ડૉક્ટર કે સ્પેશિયલિસ્ટને કોઈ જરૂરી નથી આમાં. હા. શરીરમાં હે શું આટલું બધું? આ શરીરમાં શું છે? હાડકા છે, થોડું માઉસ છે, લોહી છે, આખું શરીર પોલું છે, થોડું માથાનો ભાગ છે, નસ છે, શું છે આમાં? એટલું. આમાં ફેફસા છે, આમાં આંતરડા છે. એમાં આટલું બધું સ્પેશિયલિસ્ટને ડૉક્ટરની ક્યાં જરૂર છે? કઈ જરૂર ખરી? નથી. શરીર દેખાતું છે એને જરૂર કાં છે? એમ આવા ડૉક્ટરની જરૂર જ કાં છે? નથી. બરોબર કે? બરાબર. તો ઘણા ખરા લોકો આવી રીતે જિંદગી બરબાદ કરી દેતા હોય. પૂરેપૂરી. તમે બી બરબાદ થયા ને? હા, પૂરેપૂરી જેમ લોકોની જિંદગી થઈ જ જતી છે એમ. તો પછી વિચાર કરો. હવે આવા કેસો મેં હસમુખભાઈ તમને જોયા. હવે તમારું કામકાજ, ઘરનું કામ આવું બધું બગડીને આજે તમે રખડો છો હા ગામે ગામ. હા, વિચાર કરો જીવન તમારું કેટલું બરબાદ થયું. પૂરેપૂરું.
બરાબર ને? હા, એ તો કોઈ કરવા વાળું નહીં મળે. તો પછી આ આજે બી હવે તો ગાય એમ જ છે બરાબર, કોઈ કરવા નથી, પણ હવે સારું કોઈ મને યાદ કરે તમે કે તાઈ આપણી જમીન ઈંટવાળાને આપેલી છે ઈંટ ઉપાડવા માટે, હવે તેને મારે ફોન કરવું પડશે કે મારાથી નહીં અવાય, ગાયને ચારો નાખજો. હા. સારું કર્યું મને યાદ કરાવ્યું તમે. બરાબર છે. તો હવે તમારે ફાફા મારવાની જરૂર નથી, હા બરાબર? હવે તમને નહીં ફરવું પડે ને નહીં રખડવું પડે, હા બરાબર? હા હવે તમે ભગવાનના દ્વારે જ આવ્યા છે એમ માનવાનું, હા બરાબર ને? તો તમે હવે આજથી એવી પ્રચાર કરજો બીજાને, હા. જે કોઈ બીમાર હોય આવા હોય ને એને રસ્તો બતાવી દેજો અહીંયા આવવા. ના બતાવો. હું પોતે લાવીશ. હા, મારો સમય બગડે તો કઈ નહીં, હું હાથે લાવીશ. બરાબર છે. તો એ લોકોને રસ્તો બતાવજો, કેમ કે મારા તારા જેવા ગરીબ. કે જે દુઃખી સેવા એ જ પ્રભુ સેવા છે, સાચી વાત બીજી છે, કોઈ સેવા નથી. બરાબર છે, તો દાન દક્ષિણા એ આપણા ગજાની વાત છે, બરાબર છે. બરાબર. હા, પણ લોકો સુખી થાય, વિચારવું ને આપણું અંગ મદદ થાય, એ જ મોટી મહત્વની બાબત એ મહત્વની વસ્તુ છે. જ્યાં સુધી આપણું જીવન છે હા. ત્યાં સુધી આપણે જીવી પર લેવું જોઈએ ને બીજાને જીવાડવું જોઈએ, બરાબર કે હવે નહીં? આ શરીર તમે આ કેટલા દિવસ કોઈને ખબર નથી, ખબર નથી, બરાબર? સાચી સાચી વાત. પણ જ્યાં સુધી આપણે અહીંયા છે, આ સમય છે, તક છે, આજે કરશું નહીં, પલકી ખબર નહીં તો કલકી ક્યાં જાણે. ખરી વાત છે, એટલે જે આજે કાલે કરવો તે આજે જ કરે, સાચી વાત, કાલે હું તો ખબર નથી. સારી એમ. વાત. જીવનમાં તમે જે કીધું ને હસમુખભાઈ, મને બહુ સરસ ગમ્યું, આનંદ થયો. શરીર અને સમય એ બે વસ્તુ એવી ભગવાને બનાવી છે ને કે બે વસ્તુનો કોઈ ભરોસો નહીં. ભરોસો નથી. એ ક્યારે આપણો સાથ છોડી દે હા, એનું કોઈ ને એ કોઈ આપણું થવાનું નથી. એ આપણું સગું થતું નથી. નથી. સમય અને શરીર શરીર. એ બહુ વસ્તુ એ ભગવાને જ ખબર નહીં શું જાણીને આ પ્લાન ગોઠવ્યો હશે કે એ બે વસ્તુને લીધે જ આખો સંસાર આજે જો ચાલતું છે. આ વસ્તુ માતાજી બરોબર. એ આપી દેતી ને તો પછી એ દુનિયા અલગ હતી, પણ આ વસ્તુ એ માતાએ કોઈને આપી જ આપી જ નથી. એનું નથી. રસ્તો કોઈને સમજાય ના નહીં સમજાય, ને સમજાય બી નહીં 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 આવે, એ વસ્તુ નહીં આવે, કોઈને સમજાય બી નહીં અને એના સુધી કોઈ પહોંચે કોઈ પચે બી નહીં. કંઈ કે એ દુર્લભ વસ્તુ ને અદ્રશ્ય વસ્તુ છે, અદ્રશ્ય વસ્તુ. બરાબર ને? એ વસ્તુ કોઈ દિવસ કોઈને એના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. સહેજ નથી. સાચી વાત છે, તમારી વાત સાચી. હું પણ એ જ રસ્તા પર છું અને એ જ તમે કીધું એ જ મુદ્દા પર છું અને સદાને માટે હું લોકોને એ જ મુદ્દો સમજાવું છું કે ભાઈ તમે બે વસ્તુ સાચું, સમય અને શરીર, શરીર. બીજું રહેવા દો, તો જ તમે જીવનમાં સુખી થાઓ, બાકી કોઈ સુખી થવાનું નથી. જે દુર્લભ વસ્તુ છે, જે કામનું નથી, એને પાછળ પડ્યા છો, હા. બરોબર ને? એ તો આપણી સાથે આવવાનું જ નથી. આવવાનું જ શું નથી, આવવાનું છે? સાચી વાત. કર્મ સાથે આવવાનું છે. બસ બીજું કંઈ આવવાનું બીજું કંઈ આવવાનું નથી. નથી, બરોબર ને? તો સવિતાબેન, તમે હજુ થોડુંક આમ આ બાજુ બેક ચક્કર લગાવીએ, હજુ મને થોડી શાંતિ થાય તમને જોઈને, બરોબર ને? સીધા થઈને ચાલુ વાળું મુઠ્ઠી વાળી લો. હા, એ તમને આંબર લાગશે, કેમ કે બહુ વખતથી બધી નસો સુકાયેલી છે અને બંધ છે, એટલે હા, એની ચિંતા નહીં કરું તમે, કેમ કે વસ્તુ જ તમે એટલી બધી દવા પીધી છે, આટલી એલર્જી થયેલી છે, તમને ઇન્ફેક્શન થઈ ગયું, એટલે આ સોજો કેમ આવ્યો છે તે પણ હું તમને કહી દઉં. વધારેમાં વધારે તમને કિડની પર ઇન્ફેક્શન થયું છે આના લીધે, હા, એટલે તમને સોજો આવી ગયો છે. અને તમારા જે હૃદયનું છે ને, જે ફેફસા છે, એની અંદર દવાની ગરમીના કારણે તમને અહીંયા એસિડિટી ટાઈપ છે ને, જલન થતું છે, થાય છે કે નહીં? હા, બસ એના લીધે જ આ સોજો તમને મોઢા પર આવ્યો છે. અને પગે સોજો આવે તો સમજી જવાનો કિડનીનો પ્રોબ્લેમ છે, અને મોઢા પર સોજો પચી જાય તો સમજી લેવાનું કે હૃદયનો પ્રોબ્લેમ છે, બરાબર? હા, તો એ પણ હું તમને આજે બતાવી દઉં છું. મારે કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી. ભલભલા લોકો અહીંયા આવો હોય તો આવી શકે મારી પરીક્ષા લેવા, અને ભલભલા લોકો મારે કંઈક પણ કરવું હોય, સમજણ લેવું હોય, તો કોઈ બી માણસ હોય તો મારી આ દેવાળિયા વનધામમાં આવી શકે. હું જવાબ આપવા તૈયાર છું. હું કોઈથી ડરતો નથી. સત્ય કામ કરીશ, સત્ય સેવા કરીશ, કોઈને લૂંટીશ નહીં, અને બધાને સમાજને હું સેવા કરીશ, બરાબર કે નહીં? ભગવાને મને જીવન આપ્યું છે, એ સમાજના સેવા માટે જ આપ્યું છે. હું સેવા કરીશ તમારા જેવા, અને એ જ મારું પુણ્ય છે, એ જ મારી મૂંડી છે, બરાબર કે નહીં સવિતાબેન? જલન તો થાય જ. હા, મને ખબર છે તમને જલન થતું છે, કેમ કે શરીરમાં પાણીનો ભાગ પણ નષ્ટ થઈ ગયો તમારા દવાથી, બરાબર કે નહીં? આ નસો બી સુકાઈ ગઈ, લોહી બી ઓછું થઈ ગયું. હા, એટલા માટે આ વિડીયો એટલા માટે જ મેં બનાવ્યો કે લોકોને જોઈ અને બીજા ગરીબ શરીફ આપણા જેવા લોકો આવે, અને એના માટે વિડીયો બનાવશું. મારે આ બીજું કોઈ મતલબ નથી, બરાબર ને? તો ચાલો હસમુખભાઈ, આપણે પાછા તમે પછી આવજો. સવિતાબેન કેવું છે? સારું ને? તમને વિશ્વાસ લાગ્યો ને? હા, લાગ્યું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ વિડીયોને હું સમાપ્ત કરું છું. સવિતાબેન અને હસમુખભાઈ આવ્યા, એ લોકોએ પણ મને સાથ સહકાર આપ્યો, અને એ લોકો પણ સુખી છે ને હસતા થયા ને, એ મેઇન વસ્તુ છે. અને આવા જ સમાજને હું હસાવતો રહીશ. સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.